તાપી જિલ્લાને ₹1600 કરોડની સિંચાઈ યોજનાઓની ભેટ 165 ગામોની ખેતીલાયક જમીનને મળશે ઉકાઈ જળાશયના નીર। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા તાપી જિલ્લાના આદિજાતિ વિસ્તારોના વિકાસ માટે ₹1600 કરોડથી વધુની કિંમતના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। ઉકાઈ જળાશય આધારિત આ વિશાળ સિંચાઈ યોજનાઓ થકી તાપી જિલ્લાના ડુંગરાળ અને વનવાસી પંથકના હજારો ખેડૂતોને સિંચાઈની કાયમી સુવિધા ઉપલબ્ધ બનશે। આ વિકાસ કાર્યો અંતર્ગત ₹962 કરોડના ખર્ચે નિર્માણ પામેલી સોનગઢ, ઉચ્છલ અને નીઝર ઉદ્વહન સિંચાઈ યોજનાથી 136 ગામોના 28,000 હેક્ટર જમીનને સીધો લાભ મળશે। તદુપરાંત ₹651 કરોડના ખર્ચે આકાર લેનારી બોરીશાવર યોજનાઓનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેના થકી સોનગઢ અને વ્યારા તાલુકાના 29 ગામોની 8,000 હેક્ટર જમીન સિંચાઈ સુવિધાઓથી સજ્જ થશે। મુખ્યમંત્રીએ આ પ્રસંગે સ્પષ્ટ કર્યું હતું કે જળ એ પ્રગતિનો મુખ્ય આધાર છે અને આધુનિક ઇજનેરી કૌશલ્યથી હવે દુર્ગમ વિસ્તારો સુધી નદીના નીર પહોંચાડવામાં સફળતા મળી છે। ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે આયોજિત મુખ્ય સભામાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, જળસંપત્તિ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ અને અન્ય મંત્રીઓ પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત રહ્યા હતા। મંત્રીઓએ રાજ્ય સરકારના છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાના અભિગમની પ્રશંસા કરી હતી। ઉપસ્થિત ખેડૂતોને સરકારી સહાયથી ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો હતો। આ કાર્યક્રમના અંતે સ્થાનિક આગેવાનો, વહીવટી અધિકારીઓ અને ગ્રામજનોને ઉત્સાહપૂર્વક જળના વધામણા કર્યા હતા।